જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધન પ્રાપ્તિ માટેના ઉપાય। માતા લક્ષ્મીને ધનની દેવીના રૂપમાં જોવામાં આવે છે। જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે એમને જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી। પૂજા સ્થાન ઉપર શંખ રાખવો શુભ માનવામાં આવે છે। પૂજા પછી શંખ વગાડવાથી આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। ધનની કમી દૂર કરવા માટે માતા લક્ષ્મીને શ્રી યંત્ર માં લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે। આને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। આવી સ્થિતિમાં ઘરમાં શ્રી યંત્ર સ્થાપિત કરવાથી મા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ તેઓ પ્રસન્ન થાય છે। આવું કરવાથી જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી। સ્ટેબિક માળાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે, તે કીર્તિનું પ્રતીક માનવામાં આવે છે। ઘરમાં લાવીને આ માળાથી દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરવાથી લાભ મળે છે। મા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ તેઓ પ્રસન્ન થાય છે અને આવું કરવાથી જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી। તો મિત્રો, આ પ્રમાણે તમે લક્ષ્મી માની જે રીતે આરાધના કરશો તો અવશ્ય મા લક્ષ્મીની આશીર્વાદ તમને મળશે અને એ તમારા ઉપર મહેરબાન થશે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।